ખાખીના યોદ્ધાઓ અત્યારની અપડેટ પ્રમાણે છે ને ભરતી બોર્ડે 21 તારીખનું કહ્યું છે કે 21 તારીખથી તમારા લોકોનું રનિંગ ચાલુ થવાનું છે, બરાબર. અને તમારો કોલ લેટર છે હવે નજીકના સમયમાં નીકળવાના છે. એટલે અત્યારે છે એ ભરતી બોર્ડે એમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટર પરથી છે ને ટ્વીટ કરેલું છે, જેને છે એ અપડેટ આવેલી છે કે તમારે 21 તારીખથી રનિંગ ચાલુ થાય છે, બરાબર. અને એના કોલ લેટર છે હવે નજીકના સમયમાં નીકળવાના છે, બરાબર. એટલે કોઈ બી છે આ વાતને ઇગ્નોર ના કરતા, થોડું સિરિયસ લઈ લેજો રનિંગ કરવાનું, બરાબર. અને જેટલું દોડાય ને એટલું દોડી લેજો, જેટલું થાય એટલું કરી લેજો. બીજું એક એ કે ઘણા ઉમેદવારોને એવો પ્રશ્ન હશે કે ઘણા ઉમેદવારો જે લોકોએ ખાલી કોન્સ્ટેબલમાં ભર્યું હશે ને એ લોકોને એવું હશે કે કોન્સ્ટેબલવાળાનું રનિંગ છે એ તો લેટ જશે, બરાબર. એટલે અત્યારે તો છે હાલમાં પહેલાં PSI વાળાનું લેવાશે, પછી PSI પ્લસ કોન્સ્ટેબલનું લેવાશે ને પછી છે ખાલી કોન્સ્ટેબલનું લેવાશે. તો એવું હોતું નથી. હું છે ને ગયા વખતેની તમને લોકોને વાત કરું. ગયા વખતે શું થયું હતું, જ્યારે ગયા વખતે છે એ 8 જાન્યુઆરીથી રનિંગ ચાલુ થયેલું હતું ને મારો છે 12 જાન્યુઆરી વારો હતો. રાજકોટનું ગ્રાઉન્ડ છે મવડી ખાતેનું, બરાબર. ત્યાં તો ત્યાં છે ને જે દિવસે મારો વારો હતો ને ત્યાં મારી શિફ્ટમાં છે એ ખાલી છે કોન્સ્ટેબલવાળા બી હતા, ખાલી PSI વાળા બી હતા અને કોન્સ્ટેબલ પ્લસ PSI બંનેમાં ભર્યું હોય ને એ લોકો બી હતા. એટલે કોઈ છે ને સાવ આવું મગજમાં રાખીને ના બેસી રહેતા કે આપણો વારો તો છે એ લેટ જશે કારણ કે આપણે ખાલી કોન્સ્ટેબલમાં ભરેલું છે, એમ ના સમજતા. હવે તમારી પાસે એમ જ સમજો કે તમારી પાસે છે ને ખાલી 15 દિવસ બચ્યા છે અને તમારે 15 દિવસમાં છે એ રનિંગ કમ્પ્લીટ કરવાનું છે. પણ આ 15 દિવસમાં છે એ ખાસ ધ્યાન રાખજો, દોડવામાં સરખું ધ્યાન દેજો. અને છે ને બીજું એ કે કોઈ છે એ મેજર ઇન્જરી ના આવે ને એનું બી ખાસ ધ્યાન રાખજો. જેટલું દોડાય એટલું દોડવાનું, બાકી છે એ ટ્રાય પૂરેપૂરી કરવાની, પણ છે વધારે આપણી બોડીને છે એ તકલીફ પડી જાય એવું નહીં કરવાનું. કારણ કે વધારે જો કોઈ મેજર ઇન્જરી આવી ગઈ ને તો પછી છે તમે રનિંગ કરવા માટે જ નહીં જઈ શકો. એટલે આવું ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે છે એ કોલ લેટર નીકળવાની છે એ અપડેટ થોડા સમયમાં જ આવી જશે. એટલે જે લોકોને બી હોય ને કે રનિંગ હજી લેટ જશે ને એવું કંઈ નથી, રનિંગ એ લોકો લઈ જ લેવાના છે. અને કોલ લેટર બી છે એ ટૂંક સમયમાં નીકળવાના ચાલુ થઈ જશે. એટલે જેટલું દોડાય એટલું દોડી લેજો. બાકી છે એ સાથે સાથે હેલ્થનું બી ધ્યાન રાખજો. બને એટલું ટાઈમિંગ લેવાની ટ્રાય કરજો. બાકી છે એ ના થાય તો તમારી છે એ સાવ હેલ્થ બગડી જાય એવું બી ના કરતા. બાકી છે બધાને ઓલ ધ બેસ્ટ. ટૂંક સમયમાં છે તમારા કોલ લેટરની અપડેટ બી આવશે. એના માટે છે એ અપડેટ આવશે એવું તરત જ આપણે લોકો જણાવી દઈશું. એના માટે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી છે આપણે મળશું પછી નવા વિડીયોમાં નવી માહિતી સાથે. અને આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછી દેજો.